નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। 30 જાન્યુઆરી શહીદ દિવસ નિમિત્તે ઓળખ ગામે શહીદવીરના સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। 30 જાન્યુઆરી સમગ્ર દેશમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે। શહીદવીરો પ્રત્યેનું ઋણ અદા કરવાનો દિવસ એટલે શહીદ દિવસ। ત્યારે વાત કરીએ લખતર તાલુકાના ઓળખ ગામે આવેલ શહીદવીર રણજીતસિંહ ચાવડાની। ઓળખ ગામના વતની સ્વ રણજીતસિંહ ચાવડા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા, જેઓ 23 વર્ષના કાર્યકાળ દરમિયાન 22થી વધુ વખત સરકાર દ્વારા સન્માનિત થયા છે। જેઓ નવરાત્રી સમયે તારીખ 29 સપ્ટેમ્બર 2006ની રાત્રે કચ્છના ભુજ મથકના સુખપર ગામ માંડવી મિર્ઝાપર 3 રસ્તા પર પોતાની ફરજ પર હતા। નવરાત્રી હોવાથી ખેલૈયાઓની અવરજવર મોડી રાત સુધી ચાલુ હતી, જેથી ભુજ તાલુકા પોલીસ સ્ટેશનના મિર્ઝાપર બીટના એએસઆઈ રણજીતસિંહ ચાવડા ફરજ પર સતર્ક હતા। મધરાત્રે ચાની કીટલી પર ઊભા તેમની નજર લોકોની ચહેલપહેલ પર હતી। ત્યારે ત્યાંથી હાથમાં લાલ કલરનો પ્લાસ્ટિક કેરબો લઈ પસાર થઈ રહેલ 2 યુવકો બાજુમાં ઊભેલી કારમાં જઈને બેસે છે। યુવકો શંકાસ્પદ લાગતા ફરજ પર ઊભેલા રણજીતસિંહે નજીકમાં જઈને કારમાં જઈને જોતા અંદર અન્ય બીજા 2 માણસો બેઠા હતા। તેમણે ચારેય યુવકની પૂછપરછ અને કારની તલાશી લેવાનું શરૂ કર્યું। અચાનક તેઓનું ધ્યાન ડ્રાઈવર સીટની બાજુની સીટમાં પડેલ જીવતા કારતૂસ પર પડ્યું, જેથી એએસઆઈ રણજીતસિંહ ચાવડાને પાક્કું થયું કે ચારેય શખ્સો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે આવેલા છે। જેથી તેઓ કારમાં સવાર યુવકોને પકડવા જતા મુઠભેડમાં લૂંટારુઓ દ્વારા અચાનક પાછળથી ફાયરિંગ કરતા ગોળી રણજીતસિંહને માથાના ભાગમાં વાગી હતી। ફાયરિંગ કરી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા। અન્ય પોલીસ સ્ટાફ દ્વારા ઘાયલ થયેલા રણજીતસિંહ ચાવડાને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું અવસાન થયું હતું। ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો હતો। ગુજરાત સરકાર દ્વારા રણજીતસિંહ ચાવડાના વતન લખતર તાલુકાના ઓળખ ગામની પ્રાથમિક શાળામાં તેઓનું શહીદ સ્મારક બનાવવામાં આવ્યું હતું। ત્યારે આજે શહીદ દિવસ નિમિત્તે શહીદવીર રણજીતસિંહ ચાવડાના પરિવારજનો સહિત ગ્રામજનો તથા શાળા પરિવાર દ્વારા ઓળખ ગામની શાળામાં આવેલ સ્વ રણજીતસિંહ ચાવડાના શહીદ સ્મારકને પુષ્પાંજલિ અર્પિત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। શહીદ વીર શ્રી ચાવડા રણજીતસિંહ જીલુભા ગામ ઓળખ, તેઓ શ્રી 1981માં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી થયેલ હતા। 23 વર્ષની તેઓની સર્વિસ હતી। 2006માં તેઓ શ્રી શહીદી વોરેલ હતી, જેઓ લુખ્ખા તત્વોની સામે એમને બંધન કરેલ અને એમનાથી પૂરું કરવા લુખ્ખા તત્વોએ તેમની પાછળ ફાયરિંગ કરતા તેઓએ શહીદી વરેલી હતી। 23 વર્ષની સર્વિસ દરમિયાન ગુજરાત સરકારે તેઓશ્રીને 22 વખત સન્માન કરેલ હતા। ગુજરાત સરકાર દ્વારા ઓળખ પ્રાથમિક શાળામાં તેઓશ્રીનું સ્ટેચ્યુ બનાવેલ છે। આજરોજ તારીખ 30 જાન્યુઆરી 2026ના અમો ગામના વડીલો, યુવાનો, શિક્ષક સ્ટાફ સર્વે મળીને તેઓશ્રીનો શહીદ દિવસ ઉજવેલ છે। તે બદલ ગુજરાત સરકારે સ્ટેચ્યુ બનાવવા બદલ ખૂબ ખૂબ ગુજરાત સરકારનો હું આભારી છું। વંદે માતરમ, જય ભારત, ભારત માતા કી જય।